રાજ્યની સૌથી ઝડપી એવી બેંક ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડની પંચવટી શાખાના 30મા જન્મદિન નિમિત્તે રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। 1970માં ગૌરવ ગાથા શરૂ કરનાર અને કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડની પંચવટી શાખાની 30મી જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાજિક પ્રવૃત્તિ એટલે કે રક્તદાન કેમ્પનું આયોજન રેડક્રોસના સહયોગથી કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। 3 વ્યક્તિઓ એટલે કે બળદેવભાઈ ડોસાભાઈ ગોપાલદાસ પટેલ અરવિંદભાઈ સાહેબ કે જેમને ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે, તેમના શુભ હાથોથી શરૂ થયેલ બેંક આજે ગુજરાતની સૌથી સફળ બેંક બનવા તરફ પ્રયાણ કરી રહી છે। ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ જેવા સરાહનીય અને પ્રશંસાને પાત્ર એવા સમાજને મદદરૂપ થવાના કાર્યોમાં પણ એટલી જ આગળ છે। કાલુપુર બેંકની આ પ્રથા રહી છે કે જે તે બ્રાન્ચનો જે સ્થાપના દિવસ હોય છે ત્યારે એ બ્લડ ડોનેશન અને ડાયાબિટીઝ અને હેલ્થ ચેકઅપ કેમ્પ એ યોજે છે। એના ભાગરૂપે આજે અમારી પંચવટી શાખા જ્યાં આપણે ઊભા છીએ એનો 31મો જન્મદિવસ છે। એ જન્મદિવસના દિવસે આજે અહીંયા આ બ્લડ ડોનેશન કેમ્પ એન્ડ હેલ્થ ચેકઅપ કેમ્પ આપણે આયોજિત કરેલું છે। કાલુપુર બેંકે ગયા વર્ષે આવા જ 77 કેમ્પ યોજ્યા હતા। ઘણા બધા કસ્ટમરો એનો લાભ લીધું છે। 5500 જેવી બ્લડ ડોનેશનથી એકત્રિત કરેલ આ બ્લડ ડોનેટ યુનિટ જે છે એ ડોનેટ કરેલી છે બેંકે। સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ સતત કાલુપુર બેંકનો પ્રયત્ન રહેતો હોય છે કે સમાજમાં આ રીતે સેવાના ભાગરૂપે સહભાગી બને બેંક, કસ્ટમરો હેલ્થ ચેકઅપનો પણ લાભ લે અને એ રીતે દરેક સમાજના વ્યક્તિવર્ગની પ્રગતિ થાય, સ્વાસ્થ્ય બધાનો સારો રહે અને બેંકની પણ સાથે સાથે પ્રગતિ થાય। કાલુપુર બેંક તમે બધા જાણતા જ હશો, અત્યારે ગુજરાતની નંબર 1 શેડ્યુલ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક છે। 56 બ્રાન્ચો અત્યારે કાલુપુર બેંકની છે અને હમણાં જ આ ફાઇનાન્શિયલ યર જે પૂરું થયું એમાં કાલુપુર બેંકનો ટોટલ બિઝનેસ મિક્સ 11,616 કરોડ, ડિપોઝિટો લગભગ 7,000 કરોડ અને 4,700 કરોડનો ધિરાણ સાથે ખૂબ ઉમદા કામગીરી કરી છે। 216 કરોડની આસપાસ અમારો ગ્રોસ પ્રોફિટ રહ્યું છે। નેટ પ્રોફિટ લગભગ 125 કરોડનો રહેવાની શક્યતાઓ છે। ઓડિટ અત્યારે ચાલુ છે। નેટ એનપીએ બેંકનો 0 છે અને સદ્ધરતાની દૃષ્ટિએ આપણે વિચારીએ તો ક્રાર કેપિટલ રિસ્ક એડિક્વસી રેશિયો જે રિઝર્વ બેંક કહે છે 9%ની સામે કાલુપુર બેંકનો 16% છે। એટલે આ ફાઇનાન્શિયલ જે છે સ્ટ્રોંગ જે અમારા પરિબળો છે એના સાથે સાથે કાલુપુર બેંકનો હંમેશા ધ્યેય સારી ગ્રાહક સેવા આપવાનો રહેતો હોય છે। સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીએ છીએ, પોતાના સુસજ્જિત મકાનો છે અને ટેકનોલોજીમાં હંમેશા અગ્રસર રહેવાવાળી બેંક છે। દરેક જાતની ટેકનોલોજી સપોર્ટેડ સર્વિસીસ બેંક આપે છે જેથી ગ્રાહક વર્ગ આપોઆપ કાલુપુર બેંક સાથે ખેંચાવે છે અને લોંગ ટર્મ રિલેશનશિપ રાખે છે। આજનો માનવી પોતાની મહેનતના પૈસામાંથી પોતાની બચાવેલી જમા પૂંજીનો સંગ્રહ માત્ર ને માત્ર બેંકમાં કરતો હોય છે અને પોતાના સંકટના સમયે આ જમા પૂંજીનો સદુપયોગ કરતો હોય છે અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી જરૂરિયાતમંદ લોકો સુધી લોહી પહોંચી શકે અને કોઈની મૂલ્યવાન જિંદગી બચાવી શકાય તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ સામે અવેજી વિના અને કોઈ પણ જાતના ચાર્જ વગર અમે એ લોકોને જીવે ત્યાં સુધી બાળકોને રક્ત પૂરું પાડીએ છીએ। એટલે આ ઉમદા કાર્યમાં જ આમનું રક્ત વપરાવાનું છે। રક્તદાન કરવાથી કશું જ શારીરિક નબળાઈ કે કશું થતું નથી। 18થી 60 વર્ષ સુધીના કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ, સ્ત્રી પુરુષ કોઈ પણ રક્તદાન કરી શકે છે। રક્તદાન કરવાથી કોઈ નબળાઈ આવતી નથી। એક સાથે આપણે 3 માનવ જિંદગી બચાવી શકીએ છીએ। રક્તદાન એ ઉમદા કાર્ય છે અને એનાથી આપણા રક્તના ટેસ્ટ પણ થાય છે કે જો આપણામાં કોઈ બીમારી હોય તો પણ આપણને જાણ થાય છે કે જેથી આપણે સમયસરનો ઇલાજ કરી શકીએ છીએ। કેમેરામેન સચિન પઢિયાર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।